જય માતાજી બધાને. વેલકમ ટુ ધ જીપીએસસી માઇન્ડ્સ. મારું નામ છે જીતેશ ગઢવી અને વિડીયોનું થંબનેલ અને ટાઇટલ જોઈને તમે સમજી ગયા હશો કે આજે આપણે કયા ટોપિક પર ડિસ્કશન કરવાના છીએ. જો તમે એક્ઝામના 13 દિવસ પહેલાં આ વિડીયો પર ક્લિક કરો છો તો મારી એક મોરલ રિસ્પોન્સિબિલિટી બની જાય છે કે તમારી એક પણ સેકન્ડ વેસ્ટ જવા નહોતો. અને મેં એનો ટ્રાય કર્યું છે કે હું પૂરો એવિડન્સ બેઝડ જ વાત કરું, કોઈ ફેક્ટ અને કોઈ હવામાં વાતો ના કરું. બરાબર. તો ચાલો આપણે જે ડિસ્કશન કરવાનું છે, જે એનાલિસિસ કરવાનું છે તે જોઈએ. સો આ એનાલિસિસમાં મેં કઈ કઈ એક્ઝામના પેપર લીધા છે, એ બધાનું નામ અને એક્ઝામ ક્યારે થઈ છે એ બધાની ડિટેલ્સ અહીંયા મેં મેન્શન કરેલી છે. અને આ બધું એક પર્ટિક્યુલરલી પેપર વાઇઝ તમને કહું કે ભાઈ આ એક્ઝામ અને આવી રીતે ડીપમાં ડિસ્કશન કરું તો આ વિડીયો બહુ લાંબો થઈ જશે. અને મને આ વિડીયો હાઈ યીલ્ડ રાખવું છે, મને કોઈ લાંબો વિડીયો બનાવવો નથી. અને મારો મેઇન પોઈન્ટ એ છે કે ભાઈ તમને આ એવિડન્સ બતાડીને હાઈ યીલ્ડ ટોપિક છે કે ભાઈ તમને એક્ઝામ પહેલાં આ મસ્ટ ડુએબલ ટોપિક છે એ કરીને જવા, ત્યાં સુધી લઈને જાઓ. ઠીક છે. આટલી એક્ઝામ ના પેપર મેં એનાલિસિસ કર્યા છે. લગભગ 2100 જેટલા ક્વેશ્ચન્સ છે. તમને બતાડું તો આજે ટોટલ જેટલી બી એક્ઝામ થઈ ગઈ હસમુખ સરના ટેન્યોરમાં, એનામાં પેપર કયો પેપર, પછી કયા સબ્જેક્ટમાંથી, કયા ટોપિકમાંથી શું પૂછાણું છે, એનું ઇવન સબ ટોપિક અને મેઇન જે કહેવાય ને કે કોર ક્વેશ્ચન્સનું શું છે એ બધું મેં આવરી લેવાની ટ્રાય કરી છે. અને આ પરથી મેં એવું ટ્રાય કર્યું છે કે આમાં કોઈ માર્જિન ઓફ એરર ન રહે. ઓલમોસ્ટ હું 100% સારી રીતે અને એવિડન્સ બેઝ તમને કહી શકું એના માટે મેં આટલું ડીપલી બ્રેકડાઉન કરેલું છે. આવી રીતે એક બધા સબ્જેક્ટને ટોટલ ઇવન ગુજરાતના બી ટોપિક છે કે ગુજરાતનું કલ્ચર, ગુજરાતની હિસ્ટ્રી, ગુજરાતની જિયોગ્રાફી, આ બધા ટોપિકને પણ મેં બ્રેકડાઉન કરેલું છે. સાયન્સ એન્ડ ટેક, ટોટલ જેટલા બી સબ્જેક્ટ છે અને મેં આવી રીતે બ્રેકડાઉન કરી એનામાંથી જે કોર ટોપિક પૂછાણા છે એ મેં મેન્શન કર્યા છે. ઠીક છે. ઇવન જે પેપરમાં ક્વેશ્ચન્સ કેન્સલ બી થઈ ગયા છે ને એ પણ મેં મેન્શન કરેલા છે, એ પણ એનાલિસિસમાં આવી ગયા છે. ઠીક છે. તો આપણે સબ્જેક્ટ વાઇઝ અને આપણું ડિસ્ટ્રીબ્યુશન જોઈએ તો સૌથી વધારે પોર્શન પેપરમાં હોય તો એ મેથ્સ અને રિઝનિંગનો છે. જે આટલા 15 પેપરમાંથી 291 જેટલા ક્વેશ્ચન મેથ્સ રિઝનિંગના છે. પછી પોલિટીનો સેકન્ડ નંબર પર પોલિટી આવે છે, થર્ડ નંબર પર ઇકોનોમિક્સ આવે છે. આ બધા નંબર ઓફ ક્વેશ્ચન્સ કહેવામાં મને એવું રસ નથી કે ભાઈ આટલા ક્વેશ્ચન પૂછાણા છે. આના પરથી હું તમને એ કહેવા માગું છું કે જો તમારું રિવિઝન બાકી હોય તો આપણે આ જ હેરાર્કીમાં રિવિઝન કરવું જોઈએ કે સૌથી વધારે ક્વેશ્ચન શેના પૂછ્યા છે એ સબ્જેક્ટનું પહેલાં રિવાઇઝ કરું. તો આવી રીતે જવું જોઈએ કે ભાઈ પહેલાં પોલિટી કરી લો, ઇકોનોમિક્સ કરું, જિયોગ્રાફી કરું, પછી કરંટ અફેર્સ કરું અને હિસ્ટ્રી કરું. ઇવન મેં પોલિટી, હિસ્ટ્રી, કલ્ચર આ જે સબ્જેક્ટમાં પણ શું રિવાઇઝ કરવું, જેના ક્વેશ્ચન વધારે પૂછવાના ચાન્સીસ છે ત્યાં લઈ જવાની ટ્રાય કરીશ. બટ આ ઓવરઓલ આપણે જો જોઈએ તો કયા ટોપિકમાંથી કેટલા ક્વેશ્ચન્સ પૂછાણા છે, ગુજરાતમાં કેટલા ક્વેશ્ચન પૂછાણા છે, એ બધાનું મેન્શન મેં કરેલું છે. ઠીક છે. તમારા પાસે જ્યારે આ ફાઇલ આવે તો તમે આ સારી રીતે યુટિલાઇઝ કરી શકો એવી રીતે મેં બનાવવાની ટ્રાય કરી છે. ઇવન મેં પેપરમાં સબ્જેક્ટ વાઇઝ અને પેપર વાઇઝ કયા યરમાં જે ક્વેશ્ચન પેપર થયા છે જે તમને બતાવ્યા એમાં પણ મેં ડિસ્ટ્રીબ્યુટ કર્યું છે કે સમજી લો કે પેપર 7ની જે ફાઇલમાં છે 27 માર્ક્સનું પોલિટી પૂછાણું છે. એવી રીતે આ બધા 15 પેપરનું મેં બ્રેકડાઉન કરેલું છે અને ટોટલ 2100 ક્વેશ્ચન મેં જે પ્રમાણે પહેલાં કીધું એનું એનાલિસિસ છે. ઠીક છે. હવે હું સબ્જેક્ટ વાઇઝ સિલેબસ વાઇઝ મેં બ્રેકડાઉન જે મેં કર્યું છે તેના પર તમને લાવું કે ભાઈ આ ટોપિક વાઇઝ તે કીધું પેપર તે બધા લઈ લીધા છે. ઠીક છે. અને કયા ટોપિક પર હવે જવું જોઈએ એના પર જે કોર છે વિડીયોનો ત્યાં આપણે આવીએ. સો આ સિલેબસ વાઇઝ મેં આ જે ક્વેશ્ચન્સ આપણે જોયા એને સિલેબસ વાઇઝ મેં પૂરો ડિસ્ટ્રીબ્યુટ કરી નાખ્યું છે કે લોજિકલ, આ જો મેથ્સનું પહેલું ખુલેલું છે તો મેથ્સનું લોજિકલ રિઝનિંગ અને એનામાં ટોટલ 96 ક્વેશ્ચન પૂછાણા છે. અને આવી જ રીતે હું એક ટોપિકને એક ક્વેશ્ચનને ડિસ્કસ કરીશ તો એઝ યુઝ્યુઅલ વિડીયો બહુ મોટો થશે. તમારું કામ શું છે કે આ ફાઇલ તમારા પાસે જ્યારે આવી જાય તમે આ એક ટોપિકના એક ક્વેશ્ચન્સની જે કીવર્ડ છે એના પર જ તમે એ ક્વેશ્ચન્સ તમે જોઈ જવા અને એના રિલેટેડ તમારી સ્ટડી હોવી જોઈએ. લાઈક આ જો પોલિટી છે, પોલિટીમાં આપણે વાત કરીએ તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન અને ઓરિજિન જે બનાવવામાં ઓરિજિનનું ઇવેલ્યુએશન્સ છે એનામાંથી હજી સુધી 5 જ ક્વેશ્ચન પૂછાણા છે. અને આવી રીતે તમે જો આગળ જુઓ તો ફંડામેન્ટલ રાઇટ્સમાં ટોટલ 28 ક્વેશ્ચન પૂછાણા છે. ટોટલ 9.7% આનામાંથી ક્વેશ્ચન્સ પૂછાણા છે.
અને આવી રીતે આગળ જતા જશો તો આપણે સૌથી વધારે ક્વેશ્ચન જુઓ ને તો પાર્લિમેન્ટના ક્વેશ્ચન્સ સૌથી વધારે છે. હું જો બતાડું તમને, એક સેકન્ડ. પ્રેસિડેન્ટ પાર્લિમેન્ટના ટોટલ 68 જેટલા ક્વેશ્ચન્સ છે, બરાબર. એનામાંથી પણ શું શું પૂછાણું છે પાર્લિમેન્ટમાં એ બધું મેં અહીંયા મેન્શન કરેલું છે કીવર્ડ્સમાં. ઠીક છે, તો આ ટોપિકમાંથી આટલા ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાણું છે એ પણ મેં આવરી લીધું છે. હવે આવી રીતે મેં બધા સબ્જેક્ટનું બ્રેકડાઉન કર્યું છે. ઇવન જિયોગ્રાફીમાં શું શું પૂછાણું છે, કરંટ અફેર્સમાં સૌથી વધારે ઇન્ટરનેશનલ અફેર્સના 103 ક્વેશ્ચન જે છે એ પૂછાણા છે. આવી રીતે પછી એમાં ઇન્ટરનેશનલ અફેર્સમાં શું શું પૂછાણું છે એના બી કી ટોપિક્સ, કી પોઈન્ટ્સ અહીંયા મેન્શન કર્યા છે મેં. અને પછી ગવર્મેન્ટ સ્કીમના ટોટલ 63 જેટલા ક્વેશ્ચન પૂછાણા છે. આવી રીતે ટોટલી બધા પેપરનો મેં એનાલિસિસ કરી અને ગુજરાતમાં તમે હજી એક બતાડી દઉં તો ગુજરાતની જિયોગ્રાફી, ગુજરાતની હિસ્ટ્રીમાં ગુજરાત એન્શન્ટ જે ડાયનેસ્ટીઝ છે એનામાં 13 જેટલા ક્વેશ્ચન પૂછાણા છે. અને 13 જેટલા ક્વેશ્ચનમાં કયા કયા સબ ટોપિકના ક્વેશ્ચન પૂછાણા છે એ પણ અહીંયા છે. તો હવે વિડીયોના મેઇન પોઈન્ટ પર આવી, આનો પણ ભાઈ મને yieldબતાવી દે હવે, કે આ તે બતાડ્યું કે ભાઈ તે પેપરનું એનાલિસિસ કર્યું છે. ઓકે, પેપરમાં તે સિલેબસમાં કયા કયા ટોપિકમાંથી શું શું પૂછાણું છે એનું પણ તે સારી રીતે એનાલિસિસ કર્યું છે. તો હવે રિવિઝનમાં મને કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ એ મુદ્દા પર તું આવો, અને હું વિડીયોને એ જ બાજુએ હવે લઈ જાઉં છું કે ભાઈ આટલું કરેલું છે તમને બતાવવામાં એટલે આવ્યું કે ભાઈ કે તમને આ વિડીયો પર ટ્રસ્ટ થાય કે ભાઈ આ જે વાત કરે છે એ એવિડન્સ બેઝ વાત કરે છે ને કોઈ હવામાં વાતો નથી કરતો. સો આપણો જે એનાલિસિસનો ફાઇનલ યીલ્ડ છે ને કે ભાઈ સ્પેસિફિકલી સબ્જેક્ટમાં કયા ટોપિકને રિવિઝનમાં પ્રાયોરિટાઇઝ કરવું જોઈએ એના પર આવીએ. અને એના પર આવતા પહેલાં જો સબ્જેક્ટમાં ટોપિકમાં સબ ટોપિકમાં કેટલા ક્વેશ્ચન પૂછાણા છે એનું એનાલિસિસ આપણે જોઈ ગયા. એની એક્સેલ શીટ અને આ પીડીએફ તમને મારા ટેલિગ્રામ ચેનલ અથવા મારો પર્સનલી મને ટેલિગ્રામમાં મેસેજ કરશો તો પણ તમને મોકલી દઈશ. સો કન્ટિન્યુ આપણે આગળ વધીએ. તો આમાં મેં આખું એક તમને સમજાવી દઉં કે ભાઈ સૌથી પહેલાં આ જે ગ્રીન સેલમાં મેં ટોપિકના નામ લખ્યા છે, સૌથી વધારે ક્વેશ્ચન જેના પૂછ્યા છે એ છે. અને જેમ જેમ નીચે જશો તો ક્વેશ્ચનની યુટિલિટી ઓછી થતી જશે. અને એવા કયા ટોપિક છે જ્યાં ક્વેશ્ચન્સ ખાસ પૂછાયા નથી એવા ટોપિકનું પણ મેં મેન્શન કરેલું છે. તો કોમનલી કહું તો આ જ સ્ટ્રક્ચરમાં બધા સબ્જેક્ટનું મેં બ્રેકડાઉન કરેલું છે. તો હું આ હવે સ્ટ્રક્ચર તમે ધ્યાનમાં થઈ જાય એના પછી જો આપણે સ્પેસિફિકલી કોઈ સબ્જેક્ટ પર આવીએ તો સબ્જેક્ટમાં જો પોલિટીની વાત કરીએ તો પોલિટીના પ્રિલિયમ જે પાર્લિમેન્ટ છે તો પાર્લિમેન્ટમાંથી જ ટોટલ 68 ક્વેશ્ચન જેટલા પૂછાઈ ગયા છે. 68. પછી જ્યુડિશિયરીમાંથી ટોટલ 45 ક્વેશ્ચન છે. કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટમાંથી 41 જેટલા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. ફંડામેન્ટલ રાઇટ્સમાંથી 28 જેટલા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. અને આનું ફંડામેન્ટલ રાઇટ્સમાં કે ભાઈ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટમાં કયા કયા ટોપિકમાંથી સબ ટોપિકમાંથી ક્વેશ્ચન પૂછાણા છે એ એક્સેલ શીટ તમે એકવાર જોશો ને એ માસ્ટર શીટ છે. એ ખાલી એટલું જ કરી જશો ને આ જ ટોપિકનું સમજી લો કે આ મેં ખોલ્યું કે ફંડામેન્ટલ રાઇટ્સમાંથી કેટલા 28 ક્વેશ્ચન પૂછાણા છે. એ એક્સેલમાંથી તમે ફિલ્ટર લગાડી અને એ ટોપિકને કોપી કરી અને સીધો એઆઈમાં ChatGPTમાંથી બધાને એક પ્રોમ્પ્ટ આપી કે ભાઈ મને ડિટેલ વાઇઝ આ બધા ટોપિક જણાવો, ને એટલું બી ખાલી કરી જશો ને તો બહુ થઈ જશે. બરાબર. તો આ બધા રિસોર્સિસ બનાવવા માટે મહેનત લાગી છે અને હું આશા રાખું છું કે જે મેં બનાવ્યું છે, જે પણ આ વિડીયો જોશે એનું મેક્સિમમ સારી રીતે યુટિલાઇઝ કરે, બરાબર, એના માટે જ મેં આ વિડીયો બનાવ્યું છે. ઠીક છે. તો આવી રીતે જે પોલિટીની વાત કરી, મેથ્સમાં બી એવી રીતે છે. મેથ્સમાં લોજિકલ રિઝનિંગ અને પઝલના સૌથી વધારે ક્વેશ્ચન છે. અને આવી રીતે કન્ટિન્યુઅસલી હેરાર્કીમાં જે ટોપિકમાં ટોપ મોસ્ટ પ્રાયોરિટીના ટોપિક છે એ ઉપર જે ગ્રીન સેલમાં છે એ બધા ટોપિક છે. આવી રીતે. અને પછી ઇકોનોમિક્સમાં વાત કરીએ તો બેઝિક ઇકોનોમિક્સમાં જીડીપી અથવા ઇન્ફ્લેશન, પોવર્ટીના આવા જે બેઝિક જે ટોપિક છે એનામાંથી 66 જેટલા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. આપણે એગ્રીકલ્ચર સેક્ટરને રિવિઝનમાં મોસ્ટલી અવોઇડ કરતા હોઈએ, એનામાંથી આપણે 43 જેટલા ક્વેશ્ચન મળી આવ્યા છે. 43 ક્વેશ્ચન આનામાંથી આવે છે. બેન્કિંગ અને મોનેટરી પોલિસીમાંથી જ 36 જેટલા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. એક નાનકડો તો નથી જનરલી બેન્કિંગ સિસ્ટમ, બટ એક સ્પેસિફિકલી ટોપિકમાંથી 36 જેટલા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. વિચાર કરો. પછી ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ બેલેન્સ ઓફ પેમેન્ટમાંથી 27 જેટલા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. આ જીડીપી, ટેક્સ રિલેટેડ રિફોર્મ્સમાંથી 11 ક્વેશ્ચન પૂછાઈ ગયા છે ખાલી જીડીપીમાંથી. બજેટ અને જે ફિસ્કલ પોલિસી અને ટેક્સેશનમાંથી ટોટલ 20 જેટલા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. આનું વ્યવસ્થિત એનાલિસિસ કરી અને તમે તમારા રિવિઝનને પ્રાયોરિટાઇઝ કરો તો
ઓલમોસ્ટ જે આ ગ્રીનમાં જેટલા બી ટોપિક મેન્શન કરેલા છે ને, જો એનામાં પર તમારી પકડ હશે ને, તો હું નથી માનતો કે તમારી પ્રિલિયમ તમે ફેલ થાવ. કારણ કે ઓલમોસ્ટ હસમુખ સરનું એક્ઝામના ક્વેશ્ચન્સનો પેરીફેરી એરિયા ફિક્સ છે, જેટલું મેં એનાલિસિસ કર્યું છે. બરાબર. આ જિયોગ્રાફીમાં તમે ઇન્ડિયાની ફિઝિકલ ડિવિઝન અને બાઉન્ડ્રીઝ, ખાલી એના રિલેટેડ 48 જેટલા ક્વેશ્ચન પૂછાણા છે. ઇન્ડિયન આજે ક્લાઇમેટ અને મોન્સૂન ને વેધર રિલેટેડમાંથી ટોટલ 46 જેટલા ક્વેશ્ચન પૂછાણા છે. ખાલી રિવર ને ડ્રેનેજ સિસ્ટમમાંથી 29 ક્વેશ્ચન પૂછાણા છે. આવી રીતે PDF તમે સ્ક્રોલ કરજો અને તમારું રિવિઝન પ્રાયોરિટાઇઝ કરજો, એટલે તમને રિવિઝનમાં સગવડ પડે. આ હું ચોથી વાર રિપીટ કરું છું, કારણ કે આ એનાલિસિસમાં એફર્ટ લાગે છે અને એનાલિસિસ પાછળ મેન તમારું પ્રાયોરિટાઇઝ રીડિંગનું થવું જોઈએ. એટલે જ હું ત્રીજી, ચોથી, પાંચમી વાર જ્યારે બી નવો સબ્જેક્ટ આવે છે હું કહેતો જાઉં છું. સો આપણે કરંટ અફેર્સમાં કોઈ બી યુવાની બુક કે વાંચતા હોય તો ગુજરાતથી સ્ટાર્ટ કરીએ. ગુજરાતમાં શું શું પૂછાણું છે, કે ભાઈ કયા રિવિઝનમાં જોવા જોઈએ કરંટ અફેર્સમાં. બટ કરંટ અફેર્સમાં તમે જુઓ, ઇન્ટરનેશનલ અફેર્સમાં ટોટલ 103 જેટલા ક્વેશ્ચન પૂછાણા છે ઇન્ટરનેશનલ અફેર્સ. તો એ ત્યાં સુધી જો આપણે કદાચ યુવાની બુક વાંચતા હોઈએ તો સ્ટાર્ટિંગમાં ગુજરાત કરીએ, ભારત કરીએ, વિશ્વ સુધી આવતા આપણે ઓલમોસ્ટ એવું થાય કે હવે એ વિશ્વને જલ્દી સ્કીપ કરવાનું, જલ્દી પૂરો કરવાના ટ્રાય કરવામાં હોઈએ. તો સૌથી વધારે ક્વેશ્ચન્સ ઇન્ટરનેશનલ અફેર્સના છે. પછી ગવર્મેન્ટ સ્કીમ અને પોલિસીના 63 જેટલા ક્વેશ્ચન છે. અવોર્ડ એન્ડ ઓનર્સના ટોટલ 18 જેટલા ક્વેશ્ચન પૂછાણા છે. સ્પોર્ટ્સના 15 ક્વેશ્ચન પૂછાણા છે. અને આપણે ડિફેન્સ અને એક્સરસાઇઝ વિશે બધી માહિતી ગોખતા હોઈએ. ટોટલ 15 પેપરમાંથી 13 જેટલા ક્વેશ્ચન ખાલી ડિફેન્સ રિલેટેડ ક્વેશ્ચન છે. તો કરંટ અફેર્સ બી કઈ રીતે કરવું ને, અહીંયા પિક્ચર આપણે ક્લિયર થઈ જશે કે ભાઈ કયા ટોપિકને પ્રાયોરિટાઇઝ કરવા જોઈએ કરંટ અફેર્સમાં. ઠીક છે. આવી રીતે હિસ્ટ્રીમાં સૌથી વધારે કદાચ સૌથી ટાઈમ અત્યારે ઓછું હોય તો ભાઈ ફ્રીડમ સ્ટ્રગલ જે 1857 પછી હું કહીશ, એના પછીના જે બી કોંગ્રેસની સ્થાપના થઈ એના પછી, ચલો આ પછી જે બી ફ્રીડમ સ્ટ્રગલ રહ્યું છે ગાંધીને એરાનો, ખાલી એનામાંથી જ 62 જેટલા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. તો આપણે આ મિસ ન કરવું જોઈએ. રિવિઝનમાં સૌથી પહેલાં એને પ્રાયોરિટાઇઝ કરવું જોઈએ હિસ્ટ્રીનો. વૈદિકમાંથી 40 જેટલા ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. પછી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, ખાલી એક પર્ટિક્યુલર ટોપિકમાંથી 21 જેટલા ક્વેશ્ચન પૂછાણા છે. મોરન એમ્પાયરમાંથી 15 જેટલા ક્વેશ્ચન પૂછાણા છે. હા, એન્શિયન્ટ આર્ટ અને આર્કિટેક્ચર આ કલ્ચરનો પાર્ટ છે, બટ મેં હિસ્ટ્રીમાં કવર કર્યું છે. કલ્ચરમાં બી આને 19 માર્ક્સના જે ક્વેશ્ચન પૂછાણા છે, પર્ટિક્યુલરલી કોઈ પણ ડાયનેસ્ટીના અથવા ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના આર્કિટેક્ચર વિશે ક્વેશ્ચન છે. એ 19 જેટલા ક્વેશ્ચન પૂછાણા છે, અને આપણે હિસ્ટ્રી અને કલ્ચર બંનેમાં ઇન્ક્લુડ કરી શકીએ છીએ. અને ઝીરો યુટિલિટીવાળા ટોપિકમાં કે ભક્તિ સૂફીમાંથી હિસ્ટ્રીમાં કાંઈ નથી પૂછાણું. અને આજે અરાઇવલ ઓફ યુરોપિયન્સ છે એનું બી કાંઈ ખાસ જેટલું પૂછાણું નથી. પોર્ટુગીઝ કે ડચ ક્યારે આવ્યા છે, ડચ રિલેટેડ પ્રોબ્લેમ્સ છે, કાર્નાટિક્સ વોર છે, કે પ્લાસી અને બક્સર રિલેટેડ ક્વેશ્ચન્સમાં આટલા બધા જે પેપર એનાલિસિસ કર્યા એનામાંથી કંઈ ખાસ જેટલા કોઈ ટોપિક જે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી છે એના સ્ટાર્ટિંગના જે ચેપ્ટર છે એનામાંથી કંઈ ખાસ એટલું પૂછાણું નથી. ઠીક છે. અને આવી રીતે સાયન્સ એન્ડ ટેકમાં સૌથી વધારે AI અને ડિજિટલ ઇન્ડિયા વિશે સૌથી વધારે છે. પછી બાયોલોજી અને હેલ્થ વિશે ટોટલ 41 ક્વેશ્ચન છે. ફિઝિક્સ વિશે 39 ક્વેશ્ચન છે. સો આવી રીતે હવે તમે સમજી ગયા હશો કે આ કઈ રીતે આપણે રિવિઝનના ટોપિકને પ્રાયોરિટાઇઝ કરવા જોઈએ. તો ઇકોનોમિક્સમાં હું કેટલા ક્વેશ્ચન પૂછાણા છે એની જગ્યાએ આજે એન્વાયરમેન્ટમાં તો ભાઈ બાયોડાયવર્સિટી, ક્લાઇમેટ ચેન્જ, ઇન્ટરનેશનલ જે એગ્રીમેન્ટ છે, આજે રિન્યુએબલ એનર્જીના જે ટોપિક છે, પોલ્યુશનના ટોપિક છે, એને ખાસ પ્રાયોરિટાઇઝ આપો. અને એવી જ રીતે ગુજરાતના કલ્ચરની સ્પેસિફિકલી વાત કરીએ તો ગુજરાતનું લિટરેચર્સ અને ફોક જે આર્ટ ક્રાફ્ટ છે, ટેમ્પલ આર્કિટેક્ચર છે, આવા જે ટોપિક છે એનામાં ક્વેશ્ચન્સ થોડા વધારે છે. તો આ 3-4 ટોપિક ખાસ કરી જાઓ. અને કન્ટિન્યુઅસલી ગુજરાતની મેન જિયોગ્રાફીમાં છે ને, ગુજરાતની જિયોગ્રાફીમાં આ ઇન્ડસ્ટ્રીયલ અને પોર્ટ ટ્રેડ વિથ લાઈક ઇકોનોમિકલ જિયોગ્રાફીના ક્વેશ્ચન્સ 16 જેટલા ક્વેશ્ચન છે. તો આ આપણે જનરલી ગુજરાતના જિયોગ્રાફીના પર્સપેક્ટિવથી થોડાક ઓછા કરતા હોઈએ છીએ. આપણે ફિઝિકલ ડિવિઝન રિલેટેડ અને રિવર રિલેટેડ ક્વેશ્ચન જે ફિઝિકલ જિયોગ્રાફીના ગુજરાતની ફિઝિકલ જે ભૂપૃષ્ઠ છે એના રિલેટેડ વધારે કરતા હોઈએ છીએ. બટ આ ક્વેશ્ચન્સમાં સૌથી વધારે ઇન્ડસ્ટ્રી, પોર્ટ અને ટ્રેડના ક્વેશ્ચન વધારે છે. તો આવા ટોપિક મિસ ના કરવા જોઈએ. તો એ રિવિઝનમાં ખાસ લઈ લેવા. સો આવી રીતે કન્ટિન્યુઅસલી જે ક્વેશ્ચન્સ એબ્સન્સ છે એની અલગથી લિસ્ટ મેં બનાવી છે. તો આ બધું એનાલિસિસ મેં શોર્ટમાં, બ્રીફમાં બનાવવાની ટ્રાય કરી છે કે ભાઈ તમે આ વિડીયો બહુ
ટૂંકો છે, બટ તમારી કયા ટૉપિકને પ્રાયોરિટાઇઝ કરવા છે એને મેં સરખી રીતે જસ્ટિફિકેશન કરવાની ટ્રાય કરી છે કે ભાઈ એવિડન્સથી કરીને હું કયા ટૉપિકને પ્રાયોરિટાઇઝ કરવા જોઈએ એના પર આ વિડીયો એન્ડ સુધી લઈ આવ્યો છું. ઠીક છે, તો આવી રીતે તમારો રિવિઝન પ્લાન કરો અને જે બી પર્ટિક્યુલર સબ્જેક્ટ તમારો બાકી છે એને પૂરો કરો. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ ફોર ધ વોચિંગ.